રાજકોટ શહેરને સ્વચ્છતાના શિખરે લઈ જવા માટે મનપા ફરી એકવાર સ્માર્ટ ટોયલેટનો આધુનિક પ્રોજેક્ટ લઈ આવવાની તૈયારીઓ બતાવી રહી છે. મશીનરી સ્માર્ટ છે, સુવિધાઓ અદ્યતન છે અને ટેકનોલોજી વિદેશ જેવી છે. પણ સવાલ એ થાય છે કે શું આપણે આ સ્માર્ટ ટોયલેટ વાપરવા માટે એટલા સ્માર્ટ છીએ? ભૂતકાળમાં લાખોના ખર્ચે બનેલા સ્માર્ટ ટોયલેટની જે હાલત થઈ છે તે જોતા મનપા સામે સૌથી મોટો પડકાર ટેકનોલોજી નહીં પણ લોકોની માનસિકતા છે. આવો જોઈએ ફૂલછાપ ડિજિટલનો ખાસ રિપોર્ટ. રાજકોટ મહાનગરપાલિકા શહેરના હાઇજીન અને સ્વચ્છતા માટે આગામી દિવસોમાં 10 થી વધુ સ્માર્ટ ટોયલેટ શહેરના વિવિધ સ્થળો પર નવા નજરાણા તરીકે લાવી શકે છે. આ ટોયલેટ્સમાં સેન્સર બેઝડ ફ્લશિંગ, ઓટોમેટિક ક્લીનિંગ અને મહિલા પુરુષો માટે હાઈટેક સુવિધાઓ હશે. પરંતુ સિક્કાની બીજી બાજુ ડરામણી છે. રાજકોટમાં આ પહેલા પણ સ્માર્ટ ટોયલેટના પ્રયોગો થયા, પણ પરિણામ શૂન્ય. લોકોએ સુવિધા વાપરવાને બદલે તોડફોડ કરી, પાન માવાની પિચકારીઓ મારી, ગંદુ કર્યું. જે પ્રોજેક્ટ શહેરની શોભા વધારવા માટે હતો તે આજે ધૂળ ખાઈ રહ્યો છે. શું અદ્યતન મશીનરી હોવા છતાં આપણી સિવિક સેન્સ હજુ પણ પછાત છે? કોર્પોરેશન તો કરોડો ખર્ચશે, પણ જો જનતા જાગૃત નહીં થાય તો આ સ્માર્ટ પ્રોજેક્ટ ફરી એકવાર નિષ્ફળતાના ખાડામાં જશે. તો સ્માર્ટ સિટી માત્ર કાગળ પર કે બિલ્ડિંગોથી નથી બનતું. સ્માર્ટ સિટી બને છે ત્યાંના નાગરિકોથી. જો આપણે જાહેર મિલકતો સાચવશું નહીં તો રાજકોટ ક્યારેય સ્વચ્છ નહીં બને. હવે જોવું રહ્યું કે સ્માર્ટ ટોયલેટ રાજકોટની કિસ્મત બદલે છે કે લોકો ફરી સ્માર્ટ ટોયલેટને ભંગારમાં ફેરવી નાખશે.